હરે કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। અત્યારે આપણા ઇસ્કોન મંદિર ભુજમાં છું અને ઇસ્કોન મંદિરની બહાર જે ગાર્ડન છે ત્યાં સુંદર ગુલાબના વૃક્ષ છે અને ગાર્ડન બહુ સુંદર છે અને આપણા અરજી કાકા જે છે એ જોરદાર અહીં આગળ સેવા કરે છે, પાણી આપે છે વૃક્ષોમાં। અને હાઇલાઇટમાં એવું રહેશે કે એક નાનકડો વૃક્ષ છે, આંબાનો વૃક્ષ છે, નાનકડું છોડ છે અને એની ઉપર કેરી વાઈ ગઈ છે। તો આજે હું તમને આપણું ઇસ્કોન મંદિરનું જે ગાર્ડન છે એ દેખાડીશ। જય હો। તો ચાલો જઈએ। આ છે પાણીની વ્યવસ્થા આપણા ઇસ્કોન મંદિર ભુજ બહાર ગાર્ડન માટે અને મંદિર માટે। અહીંયા આપણું કન્સ્ટ્રક્શન થાય છે મંદિરનું અને આ છે પાણીની વ્યવસ્થા કન્સ્ટ્રક્શન માટે અને ગાર્ડન માટે। તો ધીમે ધીમે આપણે જઈએ આપણા ઇસ્કોન મંદિરના ગાર્ડને। જો અહીં આગળ આજે પાણી નીકળે છે ને, અહીં આગળ ઘેટા બકરા જ્યારે આવે, ભેંસ આવે તો અહીં આગળ પાણી પણ પીવે છે અહીંયા આટલા એરિયામાં। તો આ છે આપનું ઇસ્કોન મંદિરનું ગાર્ડન। તો તમે જોઈ રહ્યા છો, આ છે આપણા હરજી કાકા। હરે કૃષ્ણ કાકા, તમારી સેવાને ખૂબ ખૂબ ધન્યવાદ। જોરદાર હરજી કાકા સેવા કરે છે રેગ્યુલર। આવા ઉનાળામાં વૃક્ષોને પાણી આપવું બહુ જરૂરી છે, તમે જોઈ શકો છો। મિત્રો તમે જોયું આપણા હરજી કાકા જે છે એ આગળ જોરદાર સેવા કરી રહ્યા છે, પાણીની સેવા કરી રહ્યા છે અને ખૂબ સુંદર આપણું આ ગાર્ડન છે ઇસ્કોન મંદિરનું, તમે જોઈ શકો છો। સુંદર વૃક્ષ છે અહીં આગળ, પછી અહીંયા તુલસી મારાની છે। જય હો। ખૂબ સુંદર આ ગાર્ડન છે આપનું। અને અત્યારે હું તમને દેખાડું સૌથી નાનું આંબાનું છોડ છે, આંબાનો સૌથી નાનો છોડ છે, એની ઉપર કેરી આવી ગઈ છે તો હું તમને દેખાડું। જય હો। તો આ રહ્યું આંબાનો છોડ, તમે જોઈ શકો છો કેટલું નાનું છોડ છે અને કેરી આવી ગઈ છે। જો કેટલો નાનો છોડ છે એની પર કેરીઓ આવી ગઈ છે, તમે જોઈ શકો છો। બે કેરીઓ આવી ગઈ છે, મોટી મોટી કેરીઓ છે, એવી નહીં નાની કેરીઓ છે। કેટલું નાનું વૃક્ષ છે આંબાનું, તમે જોઈ શકો છો। નાના નાના જે આંબા છે એની ઉપર કેરીઓ આવી ગઈ છે। જો જો છે ખતરનાક, કેટલો નાનો આંબાનો છોડ છે, કેરીઓ આવી ગઈ। બહુ જોરદાર આપણું આ ગાર્ડન છે, તમે જોઈ શકો છો। આ ગાર્ડન તમે જોઈ શકો છો, બધા નાના નાના વૃક્ષો ઉપર મસ્ત મસ્ત ફૂલ આવી ગયા છે, કેરીઓ આવી ગઈ છે। હજુ એક બે આંબાના છોડ તમને દેખાડું। જય હો। કચ્છની આ ધરતી, કચ્છી કેરી, મારા ખ્યાલથી આ છે એક આંબાનો છોડ, તમે જોઈ શકો છો। આની ઉપર બી કેરી આવી ગઈ છે આંબાના છોડ ઉપર। આ થોડો મોટો છોડ છે, તમે જોઈ શકો છો। જો આ થોડો મોટો છોડ છે, આની થોડી હાઈટ છે 6 ફૂટ હાઈટ છે, 6-7 ફૂટ। આ રીતે આપણું આ ગાર્ડન છે। આ બાજુમાં થોડુંક સાફ સફાઈ કરીને કામ કરવા જેવું છે, તમે જોઈ શકો છો। ખૂબ સુંદર નાના નાના આંબાના છોડ જોઈ મને તો મજા આવી ગઈ। જોઈ લો તમે, છે ને। જય હો।
મિત્રો તમે જોયું આપણું ગાર્ડન ખૂબ સુંદર, અને અહીંયા એક આ ફૂલોનું ઝાડ છે, પીળા પીળા ફૂલોનું તમે જોઈ શકો છો. આની સુગંધ બહુ જોરદાર આવે છે. હા 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 હા, બહુ જોરદાર સુગંધ આવે છે, જોરદાર. હા હા હા, મજા આવી ગઈ.